વેલકમ ટુ ધ ચેનલ. પાછું તમારું એક વખત સ્વાગત છે નવા એનાલિસિસ સાથે. કાલે આપણે ઓલરેડી વીકલી એનાલિસિસ કર્યું હતું અને જોયું હતું કે કઈ રીતે શું મૂવ આવશે, અને આપણે એક્સપ્લેન બી કર્યું હતું મેં કે ફર્સ્ટ જ્યારે બી મૂવ આવશે અપસાઇડનું આપણે ડાઉન સાઇડનું વિચારીશું અને આપણે જોઈએ કે આજે આપણે કઈ રીતે ટ્રેડિંગ કર્યું છે અને નેક્સ્ટ શું ટ્રેડિંગ પ્લાન છે. હવે આજે માર્કેટ જ્યારે ગેપ અપ ઓપન થયું છે, ઠીક છે, તો એક એક્સ એબીસીડી હતી જે ઓલરેડી એક્ટિવેટ હતી, તો એ હજુ એક્ટિવ નથી થઈ. 22,400ની નીચે આસપાસ, 22,480થી 22,430ની નીચે એ એક્ટિવ થશે અને ટાર્ગેટ બી પોઈન્ટ સુધીનો છે. મને નહીં લાગતું એટલું આવે, બટ છતાં બી આપણે અત્યારે ડ્રો કરી દીધી છે બિકોઝ એ ઓલરેડી અત્યારે બની ચૂકી છે. હવે એક્ટિવ થશે, અગર એક્ટિવ થશે તો આપણને યુઝફુલ થશે કે આગળ કઈ રીતે ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ કરવું. આ 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે, સો આપણે એવી રીતે યુઝફુલ નથી એકચ્યુઅલમાં. બટ શું છે, અગર માર્કેટ ડાઉન જાય છે તો આપણને ખાલી આઈડિયા આવે અને વિચારીશું કોલ સાઇડની બદલે પુટ સાઇડ કઈ રીતે એન્ટ્રી ક્યાંથી લેવી. એના માટે વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં બી એક્સ એબીસીડી બને છે, જેનો ટાર્ગેટ બી પોઈન્ટ હતો ફર્સ્ટ, ઠીક છે, જે આવી ગયો છે. અગર કાલે હજુ બી ડાઉન થાય તો તમે લોકો આ સી પોઈન્ટ અને એ પોઈન્ટ જે છે એ જોવા મળશે. માર્ક કરી દઉં છું. આજનું બાકી માર્કેટ બહુ જ સાઇડવે હતું, આખું કશી જ મજા નથી, ઠીક છે. જોઈ લઈએ આપણે આપણા લેવલ્સ કે લેવલ્સ કઈ રીતે વર્ક કર્યા છે. શું થયું, માર્કેટ અહીંયા ઓપન થયું છે, ઠીક છે, અને રેઝિસ્ટન્સ પાસે ગયું, જે આપણો લેવલ્સ છે, કશું જ ના થયું, સસ્ટેન ના થયું એનાથી, અને આખો દિવસ સાઇડવે હતું. આપણું જે સપોર્ટનું લેવલ હતું ત્યાંથી ટાર્ગેટ આપ્યો આણે, અને પછી પાછું અગેઇન સાઇડવે. આ સાઇડવે આપણા વચ્ચેનું જે લેવલ મેં તમને શીખવાડ્યું છે કાઢતા, કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો પોઈન્ટથી સાવ છેલ્લું છે ડેટ એન્ડ પ્રાઇસ રેન્જ, ત્યાં જવાનું, અને બે લાઈન જે છે આપણી હોરિઝોન્ટલ આડી લાઈન, ત્યાં ક્લિક કરીને વચ્ચેની લાઈન આ નીકળી જાય છે. તો માર્કેટ ત્યાં જ ડાન્સ કરતું હતું, ઠીક છે, અને બંધ બી ત્યાં જ થયું છે નિયર બાય. સો આપણે લોકોએ ઓનલાઈન બી, હું લાઈવ હતો આજે યુટ્યુબ પર, અને હવે દરરોજ ટ્રાય કરીશ કે સવારથી તમારી સાથે હું લાઈવમાં જોડાઉં અને તમને સમજાવું કે કઈ રીતે એકચ્યુઅલમાં ટ્રેડિંગ થાય, ટ્રેડ થાય બેઝિકથી. તો તમે હજુ બી સબસ્ક્રાઈબ નથી કર્યું, સબસ્ક્રાઈબ કરી લેજો. કાલથી આવી જજો ઓનલાઈન સવારે 9:15 વાગ્યે, ઠીક છે, અને તમને હવે વહેલી ટેલિગ્રામ ચેનલ બી જોવા મળશે. સો આપણે યુટ્યુબમાં એક્સપ્લેન કર્યું હતું જ્યારે માર્કેટ અહીંયા હતું કે આવી કોઈક પેટર્ન બને છે અને ટાર્ગેટ આપણો ડી પોઈન્ટનો છે, ઠીક છે. અહીંયા શું થયું, આ જગ્યાએ કે પેટર્ન ડીએક્ટિવેટ થવાની હતી. શું કામ, તો કે આ સી પોઈન્ટની ઉપર ગયું, બટ થયું શું કે સી પોઈન્ટની ઉપર ક્લોઝ જ ના થયું, ઠીક છે. પછી ડોટ જ લેવલ આપણા બધા જ ફોલો કર્યા છે માર્કેટે, ઓકે. આ નીચે ગયું, પાછું ઉપર ગયું, સાઇડવેજ હતું, અને અહીંયા આપણો ટાર્ગેટ આપ્યો એબીસીડીનો. એબીસીડી પેટર્ન બની હતી આપણી ક્યારે ખબર છે? યસ, અરાઉન્ડ 10:15 10:30 આસપાસ, અને ટાર્ગેટ આવ્યો 13:07 એટલે 1 વાગ્યા આસપાસ. અને પછી જેવો ટાર્ગેટ આવ્યો એટલે મેં કોલ આપ્યો હતો, ઠીક છે, લોકોએ પ્રોફિટ બી કર્યો છે કોલ સાઈડ. એના પછી જેવી મને આ કેન્ડલ જોઈને, એટલે હું ડ્રો કરીને હજી કોલ આપતો હતો, એક્સ એબીસીડી પેટર્ન પાછી પરફેક્ટ એક્સ એબીસીડી ડિટ્ટો બનતી હતી 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં, ઠીક છે. અને જેવું હજી તો હું આપું છું કે ભાઈ કોલ જઈ શકે અને ડ્રો કરું છું કે રિવર્સલ પેટર્ન છે, ત્યાં સુધીમાં તો આ બંને કેન્ડલે ઉપર 2 મિનિટમાં જ આવી ગયું અને 4 મિનિટમાં ફર્સ્ટ ટાર્ગેટ આપી દીધો હતો. પછી થર્ડ ટાર્ગેટ આવ્યો અને ફોર્થે આવ્યો, અને પછી મેં લોકોને કહી દીધું કે હવે અહીંયાથી અગર ઉપર ક્લોઝ થશે
તો 47,600 જશે. બટ હવે હું કોઈ બી ટ્રેડ આપવાનો નથી, બીકોઝ માર્કેટ ઓલરેડી સાઇડવે હતું, મોમેન્ટમ નથી. અને થયું શું કે ડોટ આપણા 47,600નો ટાર્ગેટ આપ્યો અને પછી મેં એવું કહ્યું કે હવે બસ ડન ફોર ધ ડે કરી દો, રાઈટ. સો આ હતું આજનું માર્કેટ. ખાલી જોઈ લે નિફ્ટી. તો નિફ્ટીનું તો તમને ખબર જ છે કે વચ્ચે જ ક્લોઝ થઈ ગયું છે. બેંક નિફ્ટીનું થઈ ગયું છે. લેવલ્સની વાત કરીએ તો લેવલ્સ જે છે એ જ રહેવાના છે, આમાં કોઈ જ ચેન્જ નથી. આ જે મેં 5 ઓરેન્જ કર્યા છે એ હું ખાલી ડિલીટ કરી દઉં છું. ઓલરાઈટ, આપણે જે ફોલો કરીએ છીએ એ જ લેવલ્સ 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં એવી જ રીતે ફોલો કરવાના છે. અહીંયા રજિસ્ટન્સ લીધું તો અહીંયા ટાર્ગેટ આવ્યો, યા તો અડધા સુધી આવે છે યા તો ડોટ આવે છે. ઠીક છે, આમાં ડોટ આવી ગયો છે, ત્યાંથી જ બાઇંગ આવ્યું અને આ ટાર્ગેટ આપ્યો. સિમ્પલ. સો આ જ રીતે કેમ તમને કોન્ફિડન્સ બિલ્ડ કરવું એના માટે થઈને જ હું યુટ્યુબમાં લાઈવ આવું છું. અને હવે દરરોજ આવીશ, કાલથી એવી કોશિશ કરીશ. અને તમને ટેલિગ્રામની ચેનલ બી મળી જશે. સો તમે ત્યાં બી મને કોન્ટેક્ટ કરીને કોઈ બી સ્ટોક વિશે અગર એનાલિસિસ જાણવું છે યા તો કોઈ સ્ટોક છે ક્યાંય, ઠીક છે, તો હું એને હેલ્પ કરીશ. અગર અહીંયા સુધી વિડીયો જોઈ લીધો, તમને એનાલિસિસ સારું લાગે છે તો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી રાખજો. કેમ કે કાલે આપણે પ્રોફિટેબલ બનવાનું છે. 10,000 પૈસાથી, 10,000 રૂપિયાથી આપણે ટ્રેડિંગ કરવાનું છે. અને એ 10,000ને આપણે 30,000થી 50,000 કેમ બનાવવા છે એના પ્લાન માટે હું એવરી ડે ઇન્ટ્રાડે સ્ટાર્ટ કર્યું છે એજ્યુકેશન પર્પસ માટે. તો કાલથી તમે ટાઈમે પહોંચી જજો. થેન્ક યુ અહીંયા સુધી વિડીયો જોઈ લીધો. ધન્યવાદ. મળીએ કાલે.